સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ કામરેજના રામદેવનગર સોસાયટીના રહીશો મતદાન કરવાથી વંચિત રહ્યા છે। કારણ જોયું તો સામે આવ્યું કે અહીંના રહીશોને રાજકીય પક્ષો કે તંત્ર દ્વારા કોઈપણ જાતની સ્લીપ અથવા તો પોતાના મતદાન બૂથો અંગે જાણકારી આપવામાં આવી નથી, જેને લઈ સ્થાનિકો મત આપવા ક્યાં જાય તેવી અવઢવમાં મુકાયા હતા। BLO કે રાજકીય પક્ષોએ કોઈપણ જાતની મુલાકાત પણ સ્થાનિકો સાથે લીધી નથી અને કોઈપણ માહિતીથી પણ વાકેફ કર્યા નથી। સ્થાનિકોએ કહ્યું, અમારે મત તો આપવા છે, પરંતુ ક્યાં આપવાના છે અને બૂથ ક્યાં આવેલા છે તેની અમને કોઈ જાણ નથી, એટલે ના છૂટકે અમે આ વખતે મત આપી શકીશું નહીં। રમેશભાઈ બી પારેખિયા। મતદાનની કોઈ આખી સોસાયટીમાં કોઈને સ્લીપ નથી આવી, એટલા માટે મતદાનનો અમે જો કે બહિષ્કાર જ કરીએ છીએ। દર વખતે દર ચૂંટણીમાં આવી જાય છે, આ ચૂંટણીમાં નથી આવી એમ। હવે એ તો રાજકીય પક્ષોને ખબર કઈ રીતે શું થયું હોય, પણ કોઈના ઘરે સ્લીપ નથી આવી। 100% મતદાનની અપીલ લોકો કરી રહ્યા છે, એ બરાબર છે, પણ હવે સ્લીપ જ નથી આવી તો પછી મતદાન કરીએ કેવી રીતે? અધિકારી આવશે તો અમે ચોક્કસ મતદાન કરીશું, એમાં ના નથી। ગીતાબેન વિષ્ણુભાઈ પંચાલ। સ્લીપ નથી આવી અને એનો પ્રોબ્લેમ મને એકને નથી, હું આ સોસાયટીની પ્રમુખ છું, એટલે મારે બધાને લગતા માટે થઈને અટકાવવું પડે છે। જો એ લોકો બધા મારા માટે થઈને ન જતા હોય તો મારે કેવી રીતે મતદાન કરવા જવું? હે ને, હું સભ્ય છું અહીંની સોસાયટીની। ના, નથી કરાવી। આ લોકોને બધાને વિરોધ છે કે સ્લીપ દર વર્ષે આવે છે, દર વર્ષે ઘરે ઘરે કહેવા પણ આવે છે, એ લોકો મળવા પણ આવે છે, અને આ વખતે કોઈ આવ્યું નથી। તો સોસાયટીવાળાને વાંધો છે, એટલે પ્રમુખને તો પછી વધારે વાંધો આવી જાય, કેમ કે જે કામ કરાવવું છે એ સોસાયટીના દરેક સભ્ય પાસેથી પ્રમુખને કામ લેવું પડે। ચોક્કસ આવશે, 100% આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।